મિત્રો નમસ્તે. હમણાં વેકેશનમાં છું, વાડીમાં છું અને ગામડામાં જતા હોઈએ, બેસતા હોઈએ, ગામડાના લોકો મળતા હોય એટલે ક્યારેક ક્યારેક કોઈક વાત એવી સાંભળવા મળે, જોવા મળે અને મારી થોડીક એવી ટેવ છે કે એનું ઓબ્ઝર્વેશન હું કરતો હોય. એવા મારે બે ઓબ્ઝર્વેશન કરેલા ને એની વાત કરવી છે. બે ત્રણ વાત કરવી છે. ગામડાના લોકોની વાત કરવી, કુટુંબની વાત કરવી છે, સેઢાપાડાની વાત કરવી છે, ખેડૂતોની વાત કરવી છે. બે ખેડૂત હોય છે. મોટાભાગના ગામડામાં આ પ્રશ્ન હોય છે રસ્તાનો. રસ્તા માટે છે ને આપણી આગળની પેઢી હતી ને એ નિર્દોષ હતી અને વિશ્વાસુ હતી. એટલે રસ્તા બાબતમાં કે શેઢાપાડા બાબતમાં ક્યાંય એ લોકોને ઘણી વખત ખાંભાઈ ન હોય, ઘણી વખત માપી ન હોય, ઘણી વખત એમનેમ રસ્તે ચાલતા હોઈએ, સાચો રસ્તો જ્યાં હોય ત્યાં ન હોય, બીજે ચાલતા હોઈએ, સાચો રસ્તો પછી બંધ થઈ ગયો હોય, હાલવાનું બંધ કરી દે, પછી રસ્તો બંધ કરી દે. એટલે મોટા ભાગના ગામડાની અંદર રસ્તાનો પ્રશ્ન હોય છે. અને જે ખેડૂત હોય ને એનો રસ્તો ન હોય ને મિત્રો, એ કેટલો મૂંઝાતો હોય ને એ એના આત્માને જ ખબર હોય. ખેતર ગામ નજીક હોય અને રસ્તો આમ ફરીને એટલો બધો કલોગો રસ્તો હોય, એટલો બધો કઠિન રસ્તો હોય અને માત્ર 100 ફૂટ 100 મીટરનું અંતર હોય રસ્તાથી, ગામથી, જે મુખ્ય રસ્તો નીકળ્યો હોય ત્યાંથી. પણ આગળનો ખેડૂત હોય એને રસ્તો ન આપતો હોય. હવે રસ્તો ન શા માટે આપતો હોય? આ એવું નથી કે એને નુકસાન થાય એટલે જ નથી આપતો, પણ એની મેન્ટાલિટી પણ હોય કે આને હેરાન કરવો છે. આ વસ્તુ બહુ ખરાબ છે મિત્રો. રસ્તો ન હોય ને, જેનો ખેતર હોય, પાટડો હોય, અને ઘણા મિત્રો મેં એવા જોયા છે, ભોળા માણસો બિચારા ખેતર વેચી નાખવું પડે રસ્તા માટે થઈને. એટલે મારે વાત એ કરવી છે કે આપણા ખેતરમાંથી કોઈનો રસ્તો નીકળતો હોય, ભલે લખેલો ન હોય, કાઢી દેવો પડતો હોય, ભલે એના પૈસા લઈએ પણ કાઢી દેવો જોઈએ મિત્રો. પૈસા દઈને નથી કાઢી દેવો. આમ પરપીડાની વૃત્તિ છે, બીજાને તકલીફ પડવી જોઈએ, જમીન વેચી મારવો જોઈએ. મેં રસ્તો ન આપ્યો આવો વટ રાખી, અથવા તો બે જણા ચડાવવા વાળા. મોટે ભાગે ઘણી વખત તો પાછું એની જ્ઞાતિના હોય એમ નહીં, પણ એનું કુટુંબ પણ હોય છે. જ્ઞાતિ તો ઠીક છે, અને મેં એ જોયું મિત્રો, કુટુંબની અંદર ખબર નહીં આડું આ કેવી રીતનું છે. કુટુંબમાં જેટલો દ્વેષ હોય ને એટલો ક્યાંય ન હોય એકબીજાનો. એકાદો આગળ ગયો ને થોડોક બે પૈસા વાળો થયો એટલે આખા કુટુંબના બીજા ભાઈઓ એની નેગેટિવ ચર્ચા કરતા હશે. કારણ કે એક ભાઈ આગળ જાય તો કોઈક દિવસ કામમાં આવવાનું છે ને, એનું પદ હશે, એની પાસે સ્ટેટસ હશે, કે એની પાસે થોડીક લાગવગ હશે, કે એની પાસે પૈસો હશે, આ બધું જ કામમાં આવવાનું છે મુશ્કેલીના સમયે. આમ છતાંય બીજા બધા ભેગા થઈને તમે એની નબળી વાતો કરતા હોય છે. આ દ્વેષ ભાવ એવું નથી મિત્રો. આપણે દ્વેષ ભાવ છે ને એ આપણા જન્મજાત આપણા માનસમાં છે. અમેરિકાનો માણસ છે ને, જોન્સનની ગાડી લે ને એ આપણને જરાય ખટકશે નહીં. જોન્સને કદાચ જગુઆર ગાડી લીધી અમેરિકામાં તો એની કાંઈ ઉપાધિ નથી, પણ આપણો જમનભાઈ પાડોશમાંથી એ જગુઆર ગાડી લે ને એટલે આપણને ભારે તકલીફ થાય છે. આ મેન્ટાલિટી છે. શેઢો પાડો હોય ને, શેઢો પાડો તમે જોજો, શેઢો હોય ને ત્યાં ભાઈનો શેઢો હોય છે ને, ભાઈની જમીન હશે ને તો એ શેઢાટુથી બાંધશે. બીજું હશે ને કદાચ તો પછી એની અરે બહુ માથાકૂટ નહીં કરે, ઓછી કરશે. એમાંય બહાર ગામથી રહેવા આવ્યો છે તો હાવ નહીં કરે. ગામનો હોય છે તો પાછી કરશે. એટલે આ આપણું ભોળપણ છે, નાદાની છે એક પ્રકારની. અને મિત્રો એક વાત મારે કેવી છે બરાબર નહીં, કોઈ આમાં સાંભળતું હોય ને કોઈ, તો એણે આ નોંધ લઈ લેવી. મારે વાત એ કરવી છે કે ક્યારેય જમીન માટે થઈને બાંધવું નહીં, ક્યારેય કોઈના ખેતરનો રસ્તો રોકવો નહીં. આ બહુ મહા અપરાધ ને મહાપાતક છે. બે વસ્તુનું મેં માર્ક કર્યું છે. તમારો જો ઉત્તરાર્ધ કાળ તમારે સુખી બનાવવો હોય, સુખદ બનાવવો હોય, શાંતિવાળો બનાવવો હોય, સુકૂનવાળો બનાવવો હોય તો ક્યારેય કોઈની સંપત્તિ લૂંટવી નહીં, સંપત્તિ દબાવવી નહીં. આ એક બાબત. અને બીજું, ક્યારેય માતા પિતાની આંતરડી ક્યારેય બારવી નહીં. આ બે બદ દુવા છે ને એ કોઈ દિવસ એને તો ઠીક, એના ઘડપણને તો ઠીક, પણ એના સંતાનોને સુખી નહીં થવા દે. આ મેં જોયું છે. આ ખાલી એમને વાત નથી કરતો. મેં અમારા વિસ્તારમાં એક ઘટના બની મિત્રો, વાત કરું. નાળિયેરીમાંથી કોઈક ત્રોપા પી જતું હશે એટલે એ ભાઈએ શું કર્યું,
ઓલી આપણે દવા છાંટવાની હોય ને એ ઇન્જેક્શન લઈ આવ્યા અને એમાંથી દવા લઈને ઝેરી દવા પોઈઝન પેસ્ટિસાઇડ એક નાળિયેરમાં એને ત્રોપામાં ઇન્જેક્શન મારી દીધું. અમારા તાલાળા તાલુકાના એક ગામની આ બનેલી ઘટના છે, ગામનું નામ નથી કહેતો. બન્યું એવું કે એનો જ દીકરો એ વાળીએ ગયો, કોઈ દિવસ ત્રોપો ન પીવે. તે દિવસે એને નાળિયેર પીવાનું મન થયું, એને નાળિયેર આંબ્યું, ત્રોપા પીધા 2-4 મિત્રોએ. એમાં જેમાં ઇન્જેક્શન માર્યું હતું ને એ નાળિયેર એ જે છોકરાના ભાગમાં આવ્યું અને એ છોકરો મૃત્યુ પામ્યો. મારી સાથે નોકરી કરતા પ્રોફેસર બાકુ સાહેબે આ મને એક સરસ ઘટનાની વાત કરી. આ બનેલી ઘટના છે. એટલે મિત્રો ક્યારેય તમે જુઓ, ખેતર હોય ને, ખેડૂતની વાત કરું, ખેડૂત હશે સમજી જાય, બીજાને કદાચ નહીં ખબર હોય. શેઢા હાટુથી બાંધતા હોય મિત્રો, શેઢા હાટુથી કોઈ દી નહીં બાંધવાનું. જમીન કોઈ દી, જમીન માં છે, સમજાણું. કોઈ એવો હોય નાદાન માણસ એમ કે મારી જમીન છે 1.5 ફૂટ લઈ જતો હોય લઈ જવા દેવાની, કાંઈ એનાથી વાંધો નહીં આવે. એને એમ કહેવાનું હજી 1 ફૂટ નહીં 2 ફૂટ લે, તારે તને સંતોષ થતો હોય તો. અને ભૂખતા તમે હોય ને, સવાશેર હોવો ને તો પણ જમીન માટે થઈને ક્યારેય ઝઘડો નહીં કરવાનો. જમીન માટે થઈને જે માણસોએ ઝઘડો કર્યો છે ને એના ઉત્તરાર્ધકાળ ખૂબ ખરાબ થયા છે. પછી બીજું, કેટલાક ખેડૂતોને એવી ટેવ હોય છે, મેં જોયેલી છે, એમને વાત એકેય નથી કરતો, કે આસપાસ કોઈએ કંઈક વાવ્યું હોય ને શેઢામાં તો એને બળતરા થાય અને પછી શું કરે, ત્યાં કોઈ દવા નાખી આવે, અથવા તો ઓલી ધ્રોખડને બારવાની લાઇસેલ દવા છે, એસિડ છે, એવું ઇન્જેક્શન આવી અને એ ઝાડવાને બારી નાખે. મેં જોયેલા છે, અનુભવેલા છે. અને અથવા તો કોઈ નાળિયેરી વાવી હોય તો આમ ખેંચીને અને મૂકી દે, નાળિયેરી ત્યાં ખેંચીને મૂકી દે એટલે થોડા દિવસમાં ફૂંકાઈ જાય. અરે મિત્રો, આ પ્રકૃતિ છે, પ્રકૃતિ છે. આ કોઈની જાગીર નથી. આ પ્રકૃતિ નથી મારી, નથી તારી, આપણી છે, આ સૃષ્ટિની છે. અને જે માણસ આવું કરે છે ને મિત્રો, એને પ્રકૃતિ ક્યારેય ન છોડે. આ બધા બહુ મોટા અપરાધો છે, પાતકો છે. એટલે મારે આ ગામડાની મેં આ હમણાં વાત જોઈ ને રસ્તા માટેથી, એક અમારા ગામમાં એવું મેં જોયું કે એને રસ્તો ન આપ્યો એટલે ન આપ્યો, અને પછી એવો મુશ્કેલીમાં આવ્યો, એના છોકરાએ કંઈક પૈસા એવા ક્યાંક કરજમાં આવી ગયો કે ના, એ રસ્તો નહોતો આપતો નહીં, 10 વીઘા વેચી નાખી. ઘણા એવા કુટુંબો છે કે પોતાનો ભાઈ રસ્તો નહોતો આપતો ને ભાઈએ પછી બીજાને જમીન વેચી હોય મુશ્કેલીમાં, એવા પછી બીજો પારકો માણસ હોય ને એ રસ્તો આપે. એટલે મિત્રો, ખેતરોમાં, ગામડામાં હવે તો જો કે કાયદા સારું થઈ ગયા છે. મુખ્યમંત્રી પેલા કેશુબાપા પટેલ હતા ને ત્યારે એને સરસ રસ્તા માટે થઈને એક પ્રાવધાન, એક કાનૂન આપેલો છે કે તમારે કોઈ પણ ખેતરનો રસ્તો નીકળે એટલે નીકળે, કે કાઢી દેવો પડે. પણ મારું કહેવાનું છે કે નજીકનો રસ્તો હોય કેટલો, 100 મીટર દૂર ન હોય એનો મુખ્ય રસ્તો, એટલા માટે થઈને 2 કિલોમીટર પેલા હોકરાઓમાં અને ગાડીમાં થઈને અને બહાર નીકળવું પડતું હોય. ત્યારે જો એને રસ્તો આપી દે તો ઓલા માણસની જે આતરડી ઠરે અને એની જે દુઆ મળે, એની પેઢીઓની દુઆ મળે. આ કેટલું કામમાં જેવી વસ્તુ છે. પૈસા લેવા જોઈએ, હું નથી કહેતો મફતમાં આપી દો, તમારું જે થતું હોય એ સામાન્ય રિઝનેબલ હોય, વ્યવહારિક ભાવ લઈ અને એને કેવું જોઈએ કે ભાઈ તું હેરાન થામાં હાલે. મને ખબર છે, મારા બાપુજી, હું નાનો એવો હતો, રસ્તા માટે અમારો આ જ ખેતરનો એક રસ્તો બંધ થઈ ગયો હતો અને બાપુજી આમ નમણે હાથે દઈને અને 3 દી લગી બેઠા હતા અને મારા બા એને સમજાવતા કે તમે ચિંતા કરો મને, રસ્તાનું કંઈક થઈ જશે. અને થઈ ગયું રસ્તાનું. પછી ગરજથી પણ એ રસ્તો અમે લેવો પડ્યો. પણ એ મેં જોયું કે આવું કરનારા માણસો હોય ને એનો ઉત્તરાર્ધકાળ બહુ ભયંકર હોય છે. એક ખાંધે ક્યાં તેર તૂટી જાય એવો સમય આવી જાય. એક વખત આપણે ભલે કાદુ હોઈએ, પણ જ્યારે ખરાબ રસ્તે બીજાની આહટો આહ લીધી હોય ત્યારે એવા માણસો પણ, જે એમ કહેવાય ને કે એના આમ દીવાઓ બળતા હોય, આવા માણસો પીટાતા હોય છે. એ ખાંધે ક્યાં તેર તૂટી જતું હોય છે. કર્મનો સિદ્ધાંત છે જ, અને આ તો માનવતાનો પ્રશ્ન છે. એટલે મિત્રો, આવી આપણે ક્યારેક કોઈ કરતા હોય ને તો આવી નાદાની નહીં કરવાની. આ બહુ મોટો અપરાધ છે. આના પરિણામો વળતા પાણી હોય ને ત્યારે ખબર પડે કેવા ભયંકર હોય છે. અસ્તુ, જય હિન્દ.